તબીબ અને હોસ્પિટલ ઝડપાવાના કેસમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સીલિંગની કાર્યવાહીમાં બેદરકારી પર સવાલ ઉઠ્યા। આરોગ્ય વિભાગે સર્ચ બાદ માત્ર મુખ્ય પ્રવેશ દ્વાર સીલ કર્યું હતું, પરંતુ પાછળના ભાગે આવેલું શટર સીલ નહોતું કર્યું। હવે બન્યું છે એવું કે હોસ્પિટલમાંથી સીસીટીવી અને ડીવીઆર ગુમ થયા છે। કેરાલા જીઆઈડીસી પોલીસના પંચનામા અને સર્ચમાં આ બાબતની પુષ્ટિ કરી કેસમાં પુરાવાનો નાશ કરવાની કલમો ઉમેરી છે। હાલમાં ડીવીઆર અને સીસીટીવીની ઇલેક્ટ્રોનિક મીન્સ કેમેરાની જે રેકોર્ડ રાખવાની જે છે એના માટેની વિગતો લઈ ગયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ છે, પરંતુ વધુ વિગતો આપવાનો ઇનકાર કરે છે। આપણે જાણીએ છીએ કે આરોપી ભણેલો ગણેલો છે અને પોલીસને વધુ વિગતો આપવા માટે હજુ વધુ સમયની જરૂર છે। જોકે આરોગ્ય વિભાગે જ્યારે અનન્યા હોસ્પિટલ સીલ કરી તે જ સમયે TV9 સીલિંગની કાર્યવાહીમાં ગંભીર બેદરકારી સામે સવાલ ઉઠાવ્યા હતા। TV9 તે જ સમયે મહત્વના પુરાવાઓ સગેવગે કરાય તેવી આશંકા દર્શાવી હતી અને આખરે આ જ આશંકા હકીકતમાં પરિણામી છે। એ ઉપસ્થિત થાય છે કે જો આગળના ભાગે સીલ માર્યું તો પાછલા બારને સીલ મારવાનું જિલ્લા આરોગ્ય વિભાગ કેમ ચૂકી ગયો? શું ઇરાદાપૂર્વક આ નકલી હોસ્પિટલના સંચાલકો અને આરોપીઓને ખુલ્લો દોર આપવામાં આવ્યો હતો કે આગળ કાર્યવાહી દેખાય અને પાછળ તમારે જે કરવું હોય તે કરી શકો છો? પ્રશ્નો ગંભીર છે। રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ મુદ્દે પણ ધ્યાન આપવાની જરૂર છે કે જિલ્લા આરોગ્ય વિભાગે નિષ્પક્ષ કાર્યવાહી કરી છે કે પછી બેવડી ભૂમિકા નિભાવી છે।